तो मित्रों તમે પહેલા વિડીયોમાં જોયું કે 26 થી 27 કલાકના સફર બાદ અમે રાજકોટથી વડોદરા, વડોદરાથી મથુરા અને મથુરાથી વૃંદાવન પહોંચ્યા હતા અને આ છે આપણી ધ એટર્નલ વૃંદાવન સિરીઝનો બીજો વિડીયો, જેમાં આપણે દર્શન કરશું ઇસ્કોન મંદિરના અને સાથે સાથે ઇસ્કોન ગૌશાળા પણ એક્સપ્લોર કરશું। તો ચાલો વધારે વાર લગાડ્યા વગર વિડીયો કરીએ છીએ સ્ટાર્ટ। હેલો નમસ્કાર, તો રાધે રાધે મિત્રો, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું ધ એટર્નલ વૃંદાવન સિરીઝના વિડીયો 2માં। તો જેમને વિડીયો પહેલો જોયો છે એમને ખબર છે કે હું વૃંદાવન ધામની યાત્રા પર નીકળ્યો છું અને પહેલા વિડીયોમાં રાજકોટથી વૃંદાવન ધામ પહોંચી ગયો હતો। તો આજથી આપણે સ્ટાર્ટ કરશું વૃંદાવન ધામના દર્શન, અલગ અલગ ઇસ્કોન મંદિર, પ્રેમ મંદિર, બાકી બિહારી મંદિર, રાધા વલ્લભ મંદિર ને ઘણું બધું। અને તો ચાલો જઈએ છીએ। એની પહેલાં હું તમને બતાવી દઉં કે હું ક્યાં રહ્યો છું, મતલબ કઈ હોટલમાં રહ્યો છું। તો આ રીતનો કંઈક અમારો રૂમ છે, જોઈ શકો છો। આ રીતનો અમારો રૂમ છે, ડબલ બેડનો। અહીંયા બધી વસ્તુ અમારી પડી છે, અહીંયા અમારું બેગ પડ્યું આ, ને અહીંયા આ વોશરૂમ છે, એમાં ગીઝરની બધી સુવિધા છે, જેમ કે ઠંડીમાં ત્યારે આવ્યા તો ગરમ પાણી ને નાહી શકીએ। તો આ રીતનો કંઈક રૂમ છે અમારો। તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ વૃંદાવન ધામના દર્શન। અત્યારે તો અમારે મતલબ જેમને પહેલા વિડીયો જોયો એમને ખબર જ છે કે અમે રાત્રે મોડા આવ્યા હતા, રાત્રે 12 વાગે વૃંદાવન પહોંચ્યા હતા અને અમારી હોટલ પણ બુક નથી, હોટલ ગોઈતી ને બધું કર્યું, એમાં છે ને અમારું થોડુંક લેટ થઈ ગયું, એટલા માટે અત્યારે અમે મતલબ માન્ય બપોરના 12 વાગ્યા છે, 12 સાડા 12 થઈ ગયા છે અને અત્યારે હું જઈએ છીએ વૃંદાવન ધામ એક્સપ્લોર કરવા માટે। જોઈ છીએ કયા મંદિર ખુલ્લા છે, શું છે, એ પ્રમાણે તમને આગળ અપડેટ આપું છું। તો ચાલો સાથે વૃંદાવન ધામ ફરીએ છીએ। ત્યાર પછી અમે હોટલેથી હાલીને જેવા ઇસ્કોન મંદિર પહોંચ્યા તો શું જોયું, મંદિર તો બંધ હતું અને મોસ્ટ ઓફ મંદિર જેમ રાજકોટવાળા 1 થી 4 ની અંદર સૂતા હોય એ રીતે 1 થી 4 ની અંદર મોસ્ટ ઓફ મંદિર વૃંદાવનની અંદર છે ને બંધ હોય છે। તો અત્યારે હવે અમે જઈએ છીએ ઇસ્કોન ગૌશાળાએ, કેમ કે બધા જો ગમે એ મંદિર જાય દર્શન કરવા ત્યાં અત્યારે બંધ જ હશે એટલા માટે। તો ઇસ્કોન ગૌશાળા અત્યારે અમે જઈએ છીએ પ્રસાદ લેવા માટે, કેમ કે ગયા વર્ષે પણ અમે જ્યારે આવ્યા હતા અહીંયા તો ઇસ્કોન ગૌશાળાએ જે બપોરે છે ને પ્રસાદ હોય 1 થી 3 ની વચ્ચે, તો અત્યારે અમે ત્યાં જઈએ અને જો પ્રસાદ અમને ચાલુ હોય તો ત્યાં ખબર નથી ચાલુ છે કે નહીં, ચાલુ હોય તો અમે ત્યાં પ્રસાદ લઈએ અને પછી જેવો 4 વાગશે એવો આપણે મંદિર દર્શન કરવા જાશું। સો અત્યારે મને મારો ભાઈ આગળ ગયો છે, મને ઈશારા કરે કે આગળ ને વાંદરા છે। તમે વૃંદાવનમાં જ્યારે બી આવો ને 1-2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કે વાંદરાઓથી બચીને રહેવાનું, કેમ કે અહીંયા મોબાઈલ, ટોપી, ચશ્મા ગમે ત્યારે ગમે તમારું છે ને ક્યાંથી લેવાઈ જાય તમને ખબર નહીં પડે। કેમ કે મારી પાસે અત્યારે મોટો કેમેરો છે, ટ્રાયપોડ છે, એટલે અત્યારે હું હાલ શૂટિંગ બંધ કરું છું ને વાંદરા છે તો સંભાળીને હાઈલો જાઉં છું આગળ। તો મિત્રો અહીંથી રસ્તો છે ઇસ્કોન ગૌશાળા જવાનો આ બાજુ, અને આ નાની નાની કુંજ ગલીઓમાંથી અમે જઈ રહ્યા છીએ ઇસ્કોન ગૌશાળા। શ્રી રાધે, શ્રી રાધે। તો હરે કૃષ્ણ ભક્તો, તમે જોઈ શકો છો અત્યારે આપણે ભક્તિ વેદાંત ગૌશાળા પહોંચી ગયા છીએ। અહીંયા ગૌ માતા છે અને હવે અમે જઈએ છીએ અને આ છે 1 મિનિટ, આ છે ભક્તિ વેદાંત ગૌશાળાનો ગેટ। તો ચાલો હવે મંદિર જઈને જોઈએ છીએ ભક્તોને, પ્રભુજીને પૂછીએ છીએ જો પ્રસાદમ સ્ટાર્ટ હોય તો અમે પ્રસાદ અહીંયા લઈ લઈ, કેમ કે કાલે રાતે જ તમને જેને પહેલો વિડીયો જોયો છે એમને ખબર છે કાલે રાતે જે અમે ટ્રેનમાં ફૂડ ખાધું એ તો બહુ બરાબર હતું નહીં અને મજા નથી આવી, ત્યાર પછી અમે કાંઈ ખાધું જ નથી। તો આઈ હોપ કે પ્રસાદ ચાલુ હોય। સો મિત્રો અત્યારે છે ને હવે પૂછ્યું પ્રભુજીને, પ્રસાદ તો એને મને ભૂલાઈ ગયું હતું કે અમે આવ્યા હતા ને તો 3 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે, અમે વહેલા આવી ગયા, 1-1.5 વાગી ગયો, 1-1.5 વાગે તો અમે આવી ગયા છે અહીંયા। તો અહીંયા ઇસ્કોન ગૌશાળામાં ઘણી બધી ગાયો છે, તો અમે તો પછી મતલબ પ્રસાદ લઉં પહેલાં ગૌ માતાને આપણે ખવડાવીએ, એના માટે જો મેં છે ને આવી રીતના આ સોરી મને ખબર નથી આને શું કહેવાય, ગૌ માતાને ખવડાવવા માટે એક રીતે આપણે કહીએ ને લાડુ આ લીધા છે 5 જેટલા। તો અત્યારે આપણે પહેલાં ગૌ માતાને ખવડાવી, તમે જો હું તમને બતાવું, એક આ બાજુ પણ છે અહીંયા, પ્લસ અહીંયા આટલું મોટું છે, જુઓ તમે અહીંયા પણ ગાયું છે અને અહીંયા જે ઉપર અહીંયા દેખાય આ શેડ અહીંયા પણ છે। તો આખી એકદમ મોટા એરિયામાં આટલા બધામાં ગૌશાળા
છે ઇસ્કોનની. અહીંયા બધી ગાયો શાંતિથી જો સૂતી છે. તો ચાલો હવે આપણે ગૌ માતાને ખવડાવીએ. ઓકે મિત્રો, તો ચાલો આપણે ખવડાવીએ છીએ ગાયને આ લાડુ. હા બોલ. હા બોલ. મારા ભાઈનો ફોન હતો, એ મારાથી થોડો પાછળ રહી ગયો હતો, તે આવ્યો છે. મિત્રો અત્યારે છે ને મારો ભાઈ આવી ગયો છે, અને પણ એને હવે ગાયને લાડવા ખવડાવો, પણ એને આમ હાથેરીમાંથી રાખીને ખવડાવ તો બીક લાગે. ચાલો જોઈએ ખવડાવે કે નહીં. અરે એમાં શું પીવાનું, આમ રાખી દે ખાઈ લે રીતે ખાઈ લે. લે 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 ખવડાવ. અરે યાર પાડી દીધો એટલે લઈ લે. આમ ન હોય હાથ જવું પર હું ખવડાવ. લાવ મને લાવ લ્યો. બસ જા લાગેલી તો પગે. હું લઈ ઇસ્કોન ગૌશાળા છે ને એ આપણે ભારતની સૌથી મોટી ગૌશાળામાંની એક છે ને. આ ગૌશાળા 1976માં એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી ભક્તિ વેદાંત સ્વામી શિલા પ્રભુપાદજી દ્વારા. તો ચાલો અત્યારે ભાઈને તો બીક લાગે છે, તો હવે અમે લાડવા લીધા છે. હાલે ભાઈ પકડ એક મિનિટ કેમેરા. એ લાડવા લીધા તું ખવડાય. જય હો. હરે કૃષ્ણ. રાખજે. નાખી દીધું તને કહું છું, બોલું છું રાખજે. તોય પૂરું થઈ ગયું ખાલી. સો મિત્રો બીજી નાની એક એવી જાણકારી હું તમને આપી દઉં કે ઇસ્કોન ગૌશાળા આવવા માટેના રસ્તા છે ને બે છે. એક છે ઇસ્કોન મંદિરની પાછળથી સાઈડ હે ને કોંજ ગલીઓ, નાની નાની ગલીમાંથી તમે હાલીને આવી શકો. અને બીજો એક રસ્તો છે ને એ છે તમારી પાછળ જોઈ શકો. આ છે વૃંદાવનનો પરિક્રમા માર્ગ. પરિક્રમા માર્ગથી પણ છે ને તમે આવી શકો છો. અહીંયા જો સામે અહીંયા ગેટ છે, એટલે અહીંથી આ માર્ગ છે ને તમે આમ આવીને ઓલી પર વાં આગળ છે ને ગેટ છે, તો ત્યાંથી પણ તમે ઇસ્કોન ગૌશાળા તો ત્યાંથી પણ તમે ઇસ્કોન ગૌશાળા માટે આવી શકો છો. તો ચાલો હવે અમે અહીં ઇસ્કોન ગૌશાળા દર્શન કરી લીધા, ગૌ માતાના લાડવા પણ ખવડાવી લીધા. તો હવે અમે અહીંથી આગળ જાય છીએ પ્રસાદ બાજુ જોઈએ છે. હજી અત્યારે તો ચાલુ નહીં થયો હોય, બટ આગળ જાય બેસીએ ત્યાં જઈને. તો મિત્રો અત્યારે હવે પ્રસાદમ માટે ભક્તોની લાઈન લાગવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે જો એટલી મોટી આમ તો લાઈન લાગી ગઈ છે. તો ચાલો હવે હું પણ જાઉં છું પ્રસાદ લેવા માટે. અને મિત્રો અહીંયા છે ને આપણે ડેઇલીના બેસિસ ઉપર રોજ સવારે 9 વાગે અને બપોરે 3 વાગે પ્રસાદમ હોય છે. અને એવું નથી કે ખાલી ઇસ્કોનના ભક્તો માટે જ હોય છે. કોઈ પણ ભક્ત કોઈ પણ હોય એ અહીંયા આવીને પ્રસાદ લઈ શકે છે. જો તમે વૃંદાવન આવો છો તો આ એક ઇસ્કોન ગૌશાળા જરૂર વિઝિટ કરજો. તો ચાલો હું જાઉં છું, પ્રસાદની લાઈનમાં ઊભો રહી જાઉં. ઓલરેડી બહુ મોટી લાઈન થઈ ગઈ છે, જોઈ શકો છો આગળ. તો જો મિત્રો આ છે ઇસ્કોન ગૌશાળાનો પ્રસાદમ હોલ, અને આની અંદર બધા પ્રસાદ લઈ રહ્યા છે. અત્યારે હું લાઈનમાં ઊભો છું. અહીંયા માતાજીની બધાની લાઈન છે ને ઓલી બાજુ બધા ભક્તો પ્રસાદમ લે છે. હજી અમારો વારો આવ્યો નથી એટલો. હવે પ્રસાદ લઈને હું બેસી ગયો છું. જય હું એનાઉન્સમેન્ટ હાલે છે અને પ્રભુપાદજીની જય બોલાવે છે. તો અત્યારે હું પ્રસાદ લઈ બેઠો છું. પ્રસાદ કંઈક આ રીતનો છે જો પ્રસાદમ. અને ઓકે મિત્રો, તો અત્યારે હવે પ્રસાદમ લઈને બહાર નીકળી ગયા છે પ્રસાદમ હોલથી. અને અત્યારે ના હું જોઉં છું તો 3:30 વાગ્યા છે. અને અહીંથી હવે ઇસ્કોન મંદિરની દૂરી છે માત્ર 10 મિનિટ થાય હાલીને થાય તો. બટ અત્યારે અમે હવે છે ને ફરતા થોડાક રસ્તેથી અડધી કલાક બાદ હવે પહોંચીએ છીએ.
ઇસ્કોન મંદિર અને ત્યાર પછી આપણે દર્શન કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના તથા શ્યામ સુંદર અને ગોરની તાઈના સુંદર દર્શન તમને બધાને કરાવું છું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હું અહીંથી નીકળું છું. મારો ભાઈ હજી આવે છે, પાણી પીવા ગયો છે. તો સાથે જ અમે નીકળીએ ઇસ્કોન ગૌશાળાએથી. રસ્તો તો નાનો જ છે, વધારે વાર નહીં લાગે, બટ આપણે અહીંથી ધીમે ધીમે હાલતા હાલતા ગલીઓમાંથી આનંદ મારતા જાશું. કૃષ્ણ મિત્રો આવી ગયા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. શું કે તો સારું, ચાલો નીકળીએ છીએ અમે અહીંથી ઇસ્કોન મંદિર તરફ. ઓકે મિત્રો, તો જોઈ શકો અત્યારે ઇસ્કોન મંદિરના દરવાજા ખુલી ગયા છે અને ભક્તોની લાંબી અત્યારે થોડી ઘણી લાઈન છે, બહુ વધારે તો લાંબી નથી. જોઈ લઉં ક્યાં સુધીની છે. એક મિનિટ. ઓકે, ઘણી લાંબી અહીં સુધી લાઈન થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ હું પણ લાઈનમાં ઊભો રહી જાઉં અને તમને બધાને દર્શન પણ કરાવવાના છે ને. ઓકે, બહુ લાંબી લાઈન છે, મને તો થોડીક જ છે, બહુ વધારે લાંબી છે લાઈન. હજી આપણે છે ને અહીંયા બૂટની ચપ્પલ પણ અહીં બહાર જ રાખવાના છે. પેલા અહીંયા સ્ટોલ જાય સામે છે, અહીંયા આપણે બૂટ ચપ્પલ રાખી દઈ, પછી દર્શન કરીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના. તો મિત્રો, અત્યારે હું મંદિરની અંદર એન્ટર થઈ ગયો છું અને આપણે સૌથી પહેલાં દર્શન કરશું ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદજીની સમાધિ મંદિરના. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama. પ્રભુપાદજીની સમાધિના દર્શન કર્યા બાદ હવે આપણે જઈએ છીએ મેઇન મંદિરના પ્રાંગણની અંદર અને અહીંયા છે ને ભક્તો સરસ મજાનું કીર્તન કરે છે. તો શાંતિપૂર્વક કીર્તન સાંભળતા સાંભળતા મંદિરના દર્શન કરો. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. હરે કૃષ્ણ મિત્રો, આઈ હોપ કે તમે
તમે બધાએ સરસ મજાના દર્શન કર્યા છે ભગવાન શ્રી ગૌર નિતાય રાધા શ્યામ સુંદર અનેક ભગવાન કૃષ્ણ બલરામના. તો મિત્રો અંદર છે ને મંદિરના પ્રાંગણમાં કેમેરો લઈ જવાની કે મનાઈ છે, ખાલી મોબાઈલથી તમે શૂટ કરી શકો એટલા માટે, અને પોતાનું શૂટ ન કરી શકો, ખાલી મંદિરનું જ શૂટિંગ કરવાની પરમિશન છે, એટલા માટે મેં મારું શૂટ નથી કર્યું. અને તમને સરસ મજાના પોસિબલ એટલા તમને મેં દર્શન કરાવ્યા. અને અત્યારે છે ને હું તમને એક નાની વાત કહું કે આ મંદિર જે છે ને આપણે ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદે 1975માં સ્થાપના કરી હતી. અને હમણાં આપણે જાન્યુઆરી 2025ની અંદર આ મંદિરને 50 વર્ષ પૂરા થઈ જશે. અને બીજી એક ખાસ વાત આ મંદિરની એ છે કે તમે વિશ્વના કોઈ પણ મંદિરે વયા જાઓ, તમને છેલ્લે ભગવદ્ ગીતા મળી જશે, બટ આ મંદિરમાં તમને વિશ્વની હરેક લેંગ્વેજમાં હે ને ટ્રાન્સલેટ કરી ભગવદ્ ગીતા જોવા મળશે. જુઓ, આ જેમ કે હિન્દી છે, કન્નડા છે, મરાઠી, નેપાલી, ઇવન કે ઉર્દુમાં પણ છે. ઉર્દુ, ઓરિયા, અરેબિક, સિંધી, રશિયન, હરેક લેંગ્વેજની ભગવદ્ ગીતા તમને એ જોવા મળી જશે. તો જો તમે ક્યારે પણ વૃંદાવન ઇસ્કોન મંદિરની મુલાકાત લ્યો તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. અને બાકી હવે હાલો આપણે અહીંયા દર્શન થઈ ગયા છે મંદિરના. અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ પ્રભુપાદ ઇસ્કોન મંદિરની અંદર જે પ્રભુપાદ મ્યુઝિયમ છે એની વિઝિટ કરવા. તો ચાલો મારી સાથે. તમે હાલ જોઈ શકો છો કેટલી ભીડ છે ઇસ્કોન મંદિરની અંદર પણ, અને રવિવારનો માહોલ છે તો ઘણી બધી ભીડ છે. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna. તો અત્યારે હું તમને છે ને હવે ઇસ્કોન મંદિરનું છે એક એવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. મતલબ ત્યાં છે ને કોઈ પણ જેટલા બી ઇસ્કોનમાં આવે છે એમાંથી આઈ થિંક મારા હિસાબે ઇસ્કોનના ભક્તો સિવાય વધારે પડતા કોઈ પણ અહીંયા દર્શન કરવા નહીં આવતા હોય. બટ આ છે ને બહુ જ મેઇન જરૂરી છે. જો તમે ઇસ્કોન મંદિર આવો ને તો અહીંયા દર્શન જરૂર કરજો. કેમ કે અત્યારે જે હું તમને દર્શન કરાવું છું એ છે પ્રભુપાદજીનું રૂમ, જ્યાં પ્રભુપાદજીની બધી જૂની વસ્તુઓ રાખેલી છે, જેમ કે ચપ્પલ છે, માળા છે. તો હું તમને ડિટેલમાં બધું અહીંયા બતાવું છું. તો શાંતિથી તમે બધા દર્શન કરો. અને તમે જો વૃંદાવન ઇસ્કોન મંદિર આવો છો તો તમે આ રૂમ આવીને જરૂર દર્શન કરજો.
છે ને સંધ્યા આરતી મંદિરે ચાલુ થઈ ગઈ છે, તો આપણે ફટાફટ જઈએ છીએ અને સંધ્યા આરતીનો લાભ ઉઠાવીએ છીએ. અને ચાલો તમે પણ જુઓ કે કેવી ઇસ્કોન મંદિરમાં સંધ્યા આરતી હોય છે. અત્યારે થોડીક ભીડ બહુ વધારે છે, એટલે પાસેથી તો હું તમને એટલું બધું નહીં બતાવી શકું, પણ દૂરથી જેટલું મારે એટલું પોસિબલ થશે એટલું તમને બેસ્ટ દર્શન કરવાનો ટ્રાય કરું છું. તો ચાલો ફટાફટ દર્શન કરીએ સંધ્યા આરતીના. ના 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 ના, આરતી ઉતાર, આરતી નો A few moments later. હરે કૃષ્ણ મિત્રો, તો અત્યારે હવે અમે નીકળી ગયા છીએ ઇસ્કોન મંદિરથી અમારી હોટલ તરફ જવા માટે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને ધ એટર્નલ વૃંદાવન સિરીઝના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તો ચાલો અત્યારે હવે હું જાઉં છું હોટલ અને જઈને થોડી વાર આરામ કરું છું, પછી તમને મળું છું આવા જ વૃંદાવન સિરીઝના એક અલગ વિડીયોમાં. ત્યાં સુધી હરે કૃષ્ણ, રાધે રાધે, હરિ બોલ.